એવી રીતના હાલો રંગ. હે ડિસ્કો કરતો હોય ને માણસો એવી રીતના હાવ લંગડા હાલો રંગ. તો તમે હરખું હાલવાનું કરો. મારા ઘરવાળા ખુદ મારા જોડે આવે ને કે તું લંગડી લંગડી હાલો. મારા ઘરવાળા બધા જોવે ને એમ કે બહુ લંગડાઈને હાલો એમ. થોડુંક હરખું હાલવાનું કરો પણ મનાથી હલાતું જ નતું એમ. બરાબર છે અત્યારે આયા પછી મને ઘણો ફેર છે. નોર્મલ થઈ ગયા ને હાવ હા, એમ normal. શું કહો છો પલાઠી હા પલાઠી નથી વળતી વાળો કા વળી જાય હારી બસ તો પછી આપણે એ જોઈને તમારે જે જોઈ હતી એ કામ થઈ ગયું બરાબર પછી એને સાચવવું ને બેન એ તમારા હાથમાં હા, એ વાત. કીધું એટલું તમારે પાલન કરવા કરું. બરાબર તો તમારે શું છે ન કર પછી ઓપરેશન કરાવવાના રહે ના, ના, આપણે operation જ કરો બાપા. એમ નહીં વાત છે બીજું તો હું આનો કોઈ રસ્તો હતો નહીં એ આપણને પછી પોવાય એવું નથી પછી શું કહો ઓપરેશન નું પછી આપણને પોસાય એવું નથી એમ કોઈને પોવાય ઓપરેશન હા એવા આપણી જોડે મેં મજૂરી કરીને ખાતો હોય ક્યાંથી આપણી જોડે હે? એવો પૈસા હોય કે ઓપરેશન આપણે કરવા. શું કહો બેન એમ કહો ઓપરેશન ને એવા મજૂરી કરીને ખાતા હોય ઓપરેશન કોઈ કરાવવું પડે શરીર માટે શું? શરીર માટે આવ્યા પછી ઘણું એમ પેલા કરતા ઘણું એમ. સારું ને તો પલાટી બી વળે ને પલાટી જ નથી પડતી. બરાબર હવે ઊભા થાવ તો બા રહ્યો. હાલો હવે પલાઠી વાળે ને વાળે એકદમ આમ કમ્પ્લીટ હાલવા માંડ્યા કટકટ એવું કઈ કટકટ નહીં થતો ને નથી આવતો નકર આમ પગ રાખો આમ પગ રાખવો પડતો ચાલવા માટે. બરાબર હવે મૂકી દો પૂરેપૂરો હવે આમ સીધો બસ ઝડપથી હાલો થોડુંક હવે ક્યાં લાગતું ઝડપ જ નથી મારામાં. નોર્મલ થઈ ગયું નોર્મલ પેલા કરતા ઘણું નોર્મલ. તો સારું લો ભલે હા ભગવાન તમારું હાલ કરે બાપા. હાલવામાં તો કેટલી મને રાહત થઈ ગઈ. સારું થઈ ગયું ને હા ઘણું. રાજી ને પેલા કરતા ઘણું જ સરસ છે. રાજી હા રાજી રાજી શું? રાજી બિલકુલ એકદમ રાજી. તો ભલે સારું ભલે જેવું જોતું તેવું થઈ ગયું એમ મને જેવું જોતું તો એવું થઈ હા, ગયું જેવું જોતું બસ આપણે એ એવું કામ. થઈ ગયું બસ. લ્યો બીજું જ શું બસ નકર હલાતું જ નહોતું હાલી નહોતી. સારું ભલે આ કામ કરવાનું છે હમ. બરાબર જે કીધી ને એ એક્સરસાઇઝ કરવાની બરાબર તમારું નામ શું કીધું બેન જ્યોતિબેન. જ્યોતિબેન જો તમે કહો તો અમારા યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂક્યા છે તેમાં મૂકીએ કે હા મોકલે ને. હા બરાબર હા તો સારું ભલે ભલે બીજું કંઈ કહેવાનું હોય તો કહો બસ આ તમારે નહીં ને, તમારે સંતોષ ને. ઘણો અમને હવે દાંત કાઢ્યા ઘણી રાહત એમ. તો આ ભાઈ દાંત કાઢવા માંડ્યા નહીં ના ના મને ના આ ખુશ તો હું ખુશ હા એ બરાબર 99% અમને મને પેર છે બરાબર ને કેમ કે મને મારા શરીરનું મને ખબર તમને હોય. ખબર હોય 99% મને પેર છે. બરાબર કશું ઘણી એ જો ફળજા વાંધો નહીં. નીચે ઉતરી જાઓ ફળજા ફળિયામાં ઉતરે ફરી બધું નીચે નીચે હા ઉતરો. બધું બરાબર જોઈ લેવાનું વાંધો નહીં આ આવતું. આમ હાલો બેન દરવાજો ખોલ હા આમ દરવાજા બાજુ હાલે કાં ભગત હે હા બહુ ફેર પડી ગયો શું કહો? લંગડાઈ નાલતી હતી થોડીક હે આમ લંગડી થોડીક હાલતી હતી લંગડાથી ઘણા હાલતા વજન આવતો હતો ને એના માથે નથી હાલવામાં દુખાવો બહુ થતો હતો એનો હવે કાંઈ થાય છે? ના બિલકુલ નહીં ને ના બિલકુલ આવું તો રહેશે જ તે તમારે કેમ લાગ્યું બેન કામ ઘણું સરસ સરસ પેલા કરતા ઘણું સરસ સારું લાગ્યું. આમાં ઉભા રહ્યો કોઈ પ્રકારનો દુખાવો ખરો ના હવે કોઈ નહીં. કાંઈ નહીં બરોબર પેલા કરતા ઘણું સારું છે. એમ ને પેલા પેલા હું તકલીફ થઈ હતી ટીચરથી હાલવામાં જ તકલીફ પડતી હતી મને. હા લંગડાતા હતો પગડીમાં. બરાબર
અત્યારે નથી લગાડતો, તારા હાલવામાં કોઈ તકલીફ નથી. દુખે છે એમ ના પેલા કરતા નથી, ઘણું ઓછું છે એકદમ. દુખે જ થોડું કંઈ થોડું તો થોડું દુખે. થોડું કંઈ નહીં દુખે મેં કીધું ને એ રીતે બરાબર. થોડું કંઈ નહીં દુખે બેન બરાબર હમ. એટલે તમારે કેવી ને એ નહીં ભૂલવાનું એક લબડતા પગે ક્યાંય નહીં બેહવાનું અને જેટલો વજન થાપા ઉપર આવે એટલું મહત્વનું બરાબર તો હવે તમારો પરિચય આપો અને થોડોક અભિપ્રાય આપો કે તમને કામ કેવું લાગ્યું ભાઈ ઉભા રહો. બોલો તમે. હા બોલો, વાંધો નહીં. હા એમ અમે અમદાવાદથી આવ્યા છે. અવાજથી બોલો. જોરથી તો. અમે અમદાવાદથી આવ્યા છે. હા મારા ઘરવાળાને બહુ તકલીફ હતી. હા અહીંયા આવ્યા પછી ફેર પડી ગયો છે એમ. હા હા શું શું થતું અને પગમાં તકલીફ હતી, ટીચરમાં બહુ દુખાવો હતો. ઢીંચણમાં દુખાવો હતો અને કમરમાં દુખાવો હતો. ચાલવામાં ને બધું નહોતું. ચાલવામાં તકલીફ પડતી હતી. બરાબર તો અત્યારે એ બાબતથી નહીં કદાચ ના, ના, પેલા કરતા ઘણું સારું છે. સારું ને ઘણું ઘણું. હા તો હવે જે ચાલવામાં મને બહુ તકલીફ પડતી હતી. આમ આખો પગ જ લગડતો. કેમ હાલતા જ જોઈ પેલા આમ હાલતી હતી. આમ હા, હાલતી. એમ હાલતી. આમ ચાલવું પડતું. અત્યારે નોર્મલ આપણે જેવા ચાલીએ એવી રીતે. અત્યારે અત્યારે normal. હાલો તો. જેવા હાલીએ એવી રીતના. અત્યારે કોઈ તકલીફ આગળ નથી. પાછળ હાલીને બતાવે. લ્યો. ઓલું પેલા મારે બહુ લંગડાવવું પડતું હતું. એમ ને હા, આખો પગ જ આમ રહેતો હતો મારો, આખો પગ જ આમ.